રામનવમી હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ તહેવાર તરીકે મનાવવામાં આવે છે. રામનવમી એ ભગવાન શ્રી રામના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. શ્રી રામ ભગવાન વિષ્ણુના 7મા અવતાર તરીકે માનવામાં આવે છે. હેલો નમસ્કાર દોસ્તો, હું છું અશોક દુધરેજિયા. તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારી આ નાનકડી વિડીયો તમને સરસ લાગે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. રામનવમી 2025 ક્યારે છે? રામનવમી 2025 શનિવાર 5 એપ્રિલમાં મનાવવામાં આવે છે. રામનવમીનું મહત્વ. રામનવમી ધાર્મિક મહત્વ. રામનવમી અયોધ્યા ભગવાન રામના જન્મ તરીકે યાદમાં ઉજવવામાં આવે છે. ભક્તો ભજન કીર્તનને રામાયણના પાઠ કરે છે અને ભગવાન રામના મંદિરનો દર્શન કરવા જાય છે. નૈતિક અને આદર્શનું પ્રતીક છે. શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. આધ્યાત્મિક સત્ય અને નૈતિકતા અને કર્તવ્યની પ્રેરણા પણ આપવામાં આવે છે. સમાજ માટે સંદેશ. રામનવમીનો તહેવાર સાચા જીવનનું મૂલ્ય, સ્વયં અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. અયોધ્યા અને ખાસ ઉજવે છે. અયોધ્યામાં રામનવમી પર વિશેષ ઉજવણી થાય છે. ઝાંખીઓ, શોભાયાત્રા અને દીપો દ્વારા શહેર શણગારવામાં આવે છે. જો રામનવમીનો આ વિડીયો મારો તમને સરસ લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તમને અને તમારા પરિવારને રામનવમીની ઢેર સારી શુભકામના.